નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી। તો દ્વારકામાં ઔદ્યોગિક વિકાસ પાછળ આંધળી દોટ મૂકી છે, ત્યારે અમુક ઔદ્યોગિક એકમોની આસપાસ રહેતા લોકો માટે કેટલું જોખમ વધી જાય છે, આવો જાણીએ। ટાટા કેમિકલ્સનું નામ આપણા દેશમાં અદબથી લેવામાં આવે છે, પણ ટાટા કેમિકલ્સ મેનેજમેન્ટમાં બેઠેલા અમુક લોકોના પાપે કેટલાય ગામડા ઉજ્જડ બન્યા છે। દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સ સિમેન્ટ પ્લાન્ટની બાજુમાં આવેલા દેવપરા ગામના લોકોને પૂછો, ટાટા કેમિકલ્સ ઉદ્યોગના મેનેજમેન્ટ વિશે અલગ ઓળખ આપશે, કેમ કે આ ગામમાં 350 થી વધારે રહેણાંકના મકાન છે અને 3000 થી વધારે લોકોની વસ્તી છે। દેવપરા ગામના લોકોનું મુખ્ય વ્યવસાય પશુપાલન અને મજૂરી છે। દેવપરા ગામમાં ટાટા કેમિકલ્સ સિમેન્ટ પ્લાન્ટના કારણે દૂર દૂર સુધી કોઈ ઝાડ કે હરિયાળી નથી, તો માત્ર સિમેન્ટ અને મીઠાના જામેલા થર છે। જે એ પછી ઘર હોય કે અગાસી હોય કે ઝૂંપડા, નાના ઝાડવા કે રોડ, જ્યાં નજર કરો ત્યાં સિમેન્ટ અને કેમિકલ્સના થર જામેલા નજરે પડે છે। ગામ લોકો તો ત્યાં સુધી કહે છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સ્થળ પર આવીને રિપોર્ટ કરે છે કે 500% અસરગ્રસ્ત વિસ્તાર છે, પણ ટાટા કેમિકલ્સના અધિકારીઓને મળીને રિપોર્ટ બદલી નાખે છે। રામભાઈ વાલાભાઈ દેવપરા ગામનો રહેવાસી। આજ મારી લડત 2010 થી છે। દેવપરા ગામની અંદરમાં સિમેન્ટ પ્લાન્ટ પછવાડે છે। સિમેન્ટ પ્લાન્ટ છે, સોડાઈસ છે, બીજો કેમિકલ, ઝેરી કેમિકલ ઘણા આમાં 4-5 પ્લાન્ટ છે। પણ દેવપરા ગામની આજુબાજુનું સુજકરાડી છે, આ ધડા છે, દેવપરા છે, ભીમરાણા છે, આ લાલસિંગ છે, આજુબાજુની જમીનનો માત્ર એટલું ઉડાણ થાય ને જેની કોર પવન ફરે ને એનો મરો ખાઈ ન હકે ખાઈ નથી હકતા। આટલું સિમેન્ટ પ્લાન્ટ રાતે એટલું ઉડાડે ને રાતે બેરા કોઈ નથી હુતા હોય તો ખાટલા રહ્યા, ખાટલા ઉપર બેરા હુતા હોય તો મોટું તો ખુલ્લું જ રહેવાનું, એમાં રજકરણતા જવાની જ છે। તો એમાં આરોગ્ય વાળા બેરા આવીને એટલું વિઝિટ કરી ગયા, આટલું બીજા કઈક જીપીસીપી વાળા તો 100 વખત આવ્યા છે। જીપીસીપી વાળા આવીને અહીંયા વિઝિટ કરી ગયા, પણ હજી લગન મને કોઈ કાગળ તો કોઈ જાણ નથી કરી જ અમે કંપની વિશેષમાં આટલા પગલા લીધા। એ મીઠા માલમાં જાય ને બધું રપે તપે કરી નાખે, એનું કોઈ આપણે હજી લગન કાગળ નથી આપ્યા। પ્રાંત અધિકારી ને બધા બ્લેક પીસમાં નંબર નાખી દઈએ, કલેક્ટર નો બ્લેક પીસમાં નંબર, કોઈ ઉપાડતું નથી, કોઈ અરજદારનું સાંભળતા નથી। કંપનીના સાહેબો દિયાખો અહીંયા પ્રાંતમાં મામલતદારમાં બેઠા રહીએ, પણ હજી લગન દેવપરા ગામની હું અનેક વખત રજૂઆત કરી, મૌખિક રજૂઆત, લેખિત રજૂઆત, પણ હજી લગન મને ક્યાંય ન્યાય નથી મળ્યો। એવી મારી નંબર અરજ। જય હિન્દ, જય ભારત। હું નામ દીક્ષિત ભીખુભાઈ દયાળ આરમડાનો વતની છું। હું વર્ષોથી અહીં રહું છું। અહીં એક મહાકાય કંપની જે ટાટા કેમિકલ્સ છે એના દ્વારા જે પ્રદૂષણ અને જે આરોગ્યને લક્ષી વાતો અનેક વખત ફરિયાદો કરી છે, અરજદારોએ રજૂઆત કરી છે, અમે પોતે રજૂઆત કરી છે, હજી સુધી પરિણામ સુધી અમે પહોંચ્યા નથી। વર્ષોથી એક ને એક વાત, જાણે સરકારમાં ડેટા તૈયાર હોય, ચાહે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હોય અથવા તો મહેસૂલ હોય, એને એક જ જવાબ મળે છે, આગળની કાર્યવાહી કરી અને સંતોષકારક જવાબ આપશો, આગળની કાર્યવાહી કરી અને સંતોષકારક જવાબ આપશો। હવે સંતોષકારક જવાબ અરજદારને મળે નહીં અને એક આગળ અમે કરીએ શું, કારણ કે પગલાં તો લેવાતા નથી। પગલાં નથી લેવાતા એનું કારણ